શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સાચા જીવનમાં કોઈ બે ભાઈઓ એટલા નજીક હોય કે એક ભાઈના મૃત્યુના ગણતરીના કલાકોમાં જ બીજો ભાઈ પણ દુનિયા છોડી દે? શું નરેશ કનોડિયાને ખબર હતી કે તેમના મોટા ભાઈ મહેશભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા? અને કેમ આ જોડીના અંતિમ સંસ્કાર સમયે આખું ગુજરાત ધ્રુસકે ને ધ્રુસકે રડ્યું હતું? આજે આ વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતના અમિતાભ ગણાતા નરેશ કનોડિયા અને સંગીત સમ્રાટ મહેશ કનોડિયાના જીવનના છેલ્લા 48 કલાકની એ સત્ય ઘટના, જે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. મિત્રો, આ કહાનીની શરૂઆત થાય છે મહેસાણાના એક નાના એવા કનોડા ગામથી. ગરીબી એટલી હતી કે ખાવાના પણ ફાફા હતા, પણ બંને ભાઈઓના સપના આસમાને આંબવાના હતા. મોટા ભાઈ મહેશભાઈએ નાનપણમાં જ નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાના નાના ભાઈ નરેશને એક દિવસ મોટો માણસ બનાવશે. ગામે ગામ જઈને રસ્તા પર પ્રોગ્રામ કરવાથી લઈને ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર બનવા સુધીની સફર આસાન નહોતી. પણ જ્યારે મહેશભાઈનું સંગીત અને નરેશભાઈનો અભિનય પડદા પર ભેગા થતા, ત્યારે થિયેટરો હાઉસફુલ થઈ જતા. હિરલ પનવેતી હોય કે મેરુ માલણ, આ જોડીને ગુજરાતને જે આપી છે તે કોઈ ભૂલી શકે તેમ નથી. પણ આ હસતી ખેલતી જોડી પર વર્ષ 2020માં કુદરતની એવી નજર લાગી કે આખું ગુજરાત હચમચી ગયું. ઓક્ટોબર 2020નો એ સમય. એક બાજુ મોટાભાઈ મહેશ કનોડિયાની લાંબી બીમારી બાદ ગાંધીનગરના નિવાસસ્થાને પથારીવશ હતા, તો બીજી બાજુ આખા ગુજરાતના લાડીલા એવા નરેશ કનોડિયા અમદાવાદની હોસ્પિટલમાં કોરોના સામે લડી રહ્યા હતા. તારીખ 25 ઓક્ટોબર 2020ના રોજ સમાચાર આવ્યા કે મહેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા છે. આખા ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું. પણ સૌથી મોટી કરુણતા તો જુઓ મિત્રો, નરેશભાઈ પોતે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં હતા. ડૉક્ટરો અને પરિવારજનોએ નરેશભાઈને આ વાતની જાણ નહોતી કરી, કારણ કે તેઓ આ આઘાત સહન કરી શકે તેમ નહોતા. ડૉક્ટરને આશા હતી કે નરેશભાઈ સાજા થઈ જશે, પણ કહેવાય છે ને કે આત્માનું આત્મા સાથે કંઈ અજીબ જોડાણ હોય છે. મહેશભાઈના ગયાના બરાબર 48 કલાક પછી, એટલે કે 27 ઓક્ટોબરની સવારે નરેશ કનોડિયાના ધબકારા પણ થંભી ગયા. જાણે નરેશભાઈને અહેસાસ થઈ ગયો હતો કે તેમના મોટા ભાઈ હવે આ દુનિયામાં નથી, અને તેઓ પણ એકલા રહેવા માગતા નહોતા. જે ભાઈઓએ આખી જિંદગી એકબીજાનો સાથ ક્યારેય નહોતો છોડ્યો, કુદરતે પણ તેમને છૂટા ન પાડી શકી. 48 કલાકના ગાળામાં જ ગુજરાતના બે સિતારાઓ કાયમ માટે અસ્ત થઈ ગયા. અંતિમ સંસ્કાર સમયે જ્યારે બંને ભાઈઓની તસવીરો સાથે જોવામાં આવી, ત્યારે ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિના આંખમાં આંસુ હતા. નરેશ મહેશની જોડી એટલે માત્ર બે એક્ટર નહીં, પણ ભાઈચારાનું એક અમર ઉદાહરણ. આજે તેઓ ભલે આપણી વચ્ચે નથી, પણ તેમના ગીતો અને તેમની યાદો હંમેશા આંત રહેશે. મિત્રો, શું તમને પણ લાગે છે કે નરેશભાઈએ કોઈ દિવસ સંકેત મરી ગયો હશે કે તેમના મોટા ભાઈ વિદાય લઈ ચૂક્યા છે? અને નરેશ કનોડિયાની કઈ ફિલ્મ તમને સૌથી વધુ ગમે છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જો તમે પણ આ જોડીને પ્રેમ કરતા હોવ તો કોમેન્ટમાં ઓમ શાંતિ ચોક્કસ લખજો. અને જો તમે નરેશ કનોડિયાના સાચા ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું આવા જ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.